આજે આપણે 12મા ધોરણના ચેપ્ટર 9 કિરણ પ્રકાશશાસ્ત્રના પ્રકાશીય ઉપકરણોના JEE નીટના કોન્સેપ્ટની ચર્ચા કરીશું. અહીં મુખ્યત્વે આપણે પરાવર્તનને લગતા કોન્સેપ્ટ ડિસ્કસ કરીશું. પહેલા તો આપણે રિફ્લેક્શન ફ્રોમ અ પ્લેન મિરર, સોરી હું પહેલા કહી દઉં કે આ બધી જ સ્લાઇડ્સ મોસ્ટલી ઇંગ્લિશમાં છે અને એટલે બહુ જ ધ્યાનથી એને સમજો અને ક્યાંય કોઈ પણ પ્રશ્ન આવે તો આપણે ડિફિકલ્ટી ગ્રુપમાં તમે પ્રશ્ન મૂકી શકો છો. ધ ઇમેજ ફોર્મ્ડ બાય ધ પ્લેન મિરર એટલે સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ પ્રતિબિંબ વર્ચ્યુઅલ એટલે કે આભાસી હશે, ઇરેક્ટેડ એટલે ચત્તુ હશે, લેટરલી ઇન્વર્ટેડનો મતલબ થાય છે ડાબા અને જમણી બાજુનો જે ભાગ છે ઇન્વર્ટ થઈ જશે, એટલે વસ્તુનો જમણી બાજુનો ભાગ પ્રતિબિંબમાં ડાબી બાજુ અને ડાબી બાજુનો ભાગ જમણી બાજુ દેખાશે. ઇક્વલ ઇન સાઇઝ એટલે વસ્તુ અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે એ સમાન હશે. અને ઇક્વી ડિસ્ટન્સ એટલે સમતલ અરીસાથી બંને વસ્તુ અને પ્રતિબિંબનું અંતર સમાન હશે. ધ્યાનથી જોઈએ તો આ અહીંયા આકૃતિમાં અરીસો દર્શાવ્યો છે. અરીસાના મધ્યબિંદુને આપણે ધ્રુવ કહી દઈએ. ધ્રુવથી વસ્તુ સુધીનું અંતર જે છે એ યુ થશે. પ્રતિબિંબ સુધીનું જે અંતર છે એ પ્રતિબિંબ સુધીનું અંતર વી થશે. એટલે આપણે યુ જે છે નેગેટિવ લઈશું કારણ કે આપાત કિરણ આ બાજુથી આવશે એટલે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં વસ્તુ અંતર મપાશે એટલે યુ બરાબર -d લખાય. બરાબર એવી જ રીતે પ્રતિબિંબ અંતર વી બરાબર +d લખાશે કારણ કે પ્રતિબિંબ અંતર જે છે આપાત કિરણની દિશામાં મપાય છે એટલે +d થશે, ધન થશે. આપણે સંજ્ઞા પદ્ધતિનો અહીંયા પણ ઉપયોગ કરીશું એટલે આપાત કિરણની દિશામાં પ્રતિબિંબ અંતર મપાય છે એટલે એ ધન થશે. રાઈટ, વસ્તુની ઊંચાઈ જે છે ધન લઈશું, પ્રતિબિંબની ઊંચાઈ પણ ધન લઈશું કારણ કે બંને મુખ્ય અક્ષની ઉપર તરફ મપાય છે. માનો કે આ મુખ્ય અક્ષ છે તો બંને મુખ્ય અક્ષની ઉપર મપાય છે. ખાસ યાદ રાખજો યુ બરાબર -d, યુ નેગેટિવ થશે તો વી પોઝિટિવ થશે અને વી બરાબર તમે -u લખી શકો. એટલે વસ્તુ અંતર અને પ્રતિબિંબ અંતર સમાન છે પણ બંનેની નિશાની વિરુદ્ધ છે. આનો મતલબ એવો થાય. જો વસ્તુ યુ ની જગ્યાએ તમે -d લખશો તો --+d એટલે v નું મૂલ્ય તમને મળશે. ફરી બોલું છું, યુ ની જગ્યાએ તમે -d લખશો તો --+d એટલે v નું મૂલ્ય +d મળશે. બરાબર, વાત બધાને સમજાય છે? ફરી આપણે અહીંયા ડિસ્કસ કરીશું બધા જ પોઈન્ટ. એક, સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે એ ચત્તુ હશે, બરાબર આભાસી હશે. પછી ડાબી અને જમણી બાજુ એ ઉલટાઈ જશે એટલે કે લેટરલી ઇન્વર્ટેડ હશે. ઇક્વલ ઇન સાઇઝ એટલે વસ્તુ અને પ્રતિબિંબની જે ઊંચાઈ છે એ સમાન થશે અને અરીસાથી સમાન અંતરે હશે. સમતલ અરીસા માટે આપણે વિચલન કોણનું ડિસ્કશન કરીએ તો વિચલન કોણની વ્યાખ્યા હું બોલું છું. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો છે એને વિચલન કોણ કહે છે. અથવા આપાત કિરણ પરાવર્તન પામીને કેટલા ખૂણે વાંકું વળ્યું એ ખૂણાને વિચલન કોણ કહે છે. આકૃતિમાં જોઈએ તો આપાત કિરણ છે, બધા ધ્યાનથી જુઓ. આ પરાવર્તિત કિરણ છે. આપાત કિરણ કેટલું વાંકું વળે છે તો આ સીધું જતું આપાત કિરણ પરાવર્તન પામીને ડેલ્ટા ખૂણે વાંકું વળે છે એવું કહેવાય. તો ડેલ્ટા એ વિચલન કોણ છે. આ પરાવર્તિત કિરણ છે. આ જે ખૂણો છે આ ખૂણો મેં દર્શાવ્યો છે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો નથી. બરાબર, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો આ થશે. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો છે ડેલ્ટા, એને વિચલન કોણ કહે છે. અને ડેલ્ટાનું જે મૂલ્ય છે કારણ કે પરાવર્તનના નિયમો પ્રમાણે I અને R સમાન થશે એટલે આ જે આખો ખૂણો થયો એ 2I થાય અને આખો ખૂણો જે છે એ 180 થશે, 180. રાઈટ, એટલે ડેલ્ટાનું જે મૂલ્ય છે એ ડેલ્ટાનું મૂલ્ય 180 માંથી 2I બાદ કરો એટલું થવું જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે વિચલન કોણ જે છે એ 180 - 2I થશે. જો બે અરીસાઓ વડે પરાવર્તન પામે એટલે આ જે આપાત કિરણ છે એ પ્રથમ અરીસા દ્વારા પરાવર્તન પામે છે અને પછી બીજા અરીસા દ્વારા પરાવર્તન પામે છે તો આ બે અરીસાઓ દ્વારા પરાવર્તિત કિરણ છે અને બંને અરીસા માટે આપાત કિરણ છે. તો આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે ખૂણો થશે એ ડેલ્ટા વિચલન કોણ થશે. બરાબર, અને ડેલ્ટાનું મૂલ્ય 360 - 2θ જેટલું થશે. ક્લિયર?
અહીંયા વિચારો તમે કેમ y ડેલ્ટા ઇક્વલ્સ ટુ 180 - 2i છે જે મેં હમણાં તમને એક્સપ્લેન કર્યું. ફરી તમારી રીતે જાતે વિચારો અને ડેલ્ટાનું મૂલ્ય 360 - 2 થીટા થાય છે. કેવી રીતે થાય છે એ વિચારો. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને આનો એક્સપ્લેનેશન આપીશ. ફરી આપણે ચર્ચા કરીએ છીએ. સમતલ અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે આભાસી હશે, ચત્તું હશે, જમણી ડાબી બાજુ એની ઉલટાયેલી હશે, વસ્તુ જેટલી જ ઊંચાઈનું હશે અને અરીસાથી વસ્તુનું અંતર અને પ્રતિબિંબ અંતર સમાન થશે. પ્રતિબિંબ અંતર આપણે ધન ગણીશું કારણ કે આપાત કિરણની દિશામાં છે. વસ્તુ અંતર ઋણ ગણીશું કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. ડેવિએશન એટલે કે વિચલન, ડેવિએશન એંગલ, વિચલન કોણ. વ્યાખ્યા આપણે આવી રીતે આપી શકીએ. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેના ખૂણાને વિચલન કોણ કહે છે. અને એક અરીસા વડે થતું વિચલન ડેલ્ટા એ 180 - 2i અને બે અરીસા વડે થતું વિચલન એટલે 360 - 2 થીટા, જ્યાં થીટા એ બે અરીસાઓ વચ્ચેનો ખૂણો છે. નેક્સ્ટ આપણે બે અરીસાઓ વડે રચાતા પ્રતિબિંબોની સંખ્યાનું આપણે ડિસ્કશન કરવાનું છે. ઇમેજીસ બાય ટુ ઇન્ક્લાઇન્ડ પ્લેન મિરર્સ. બે સમતલ અરીસાઓ જેને એકબીજા સાથે થીટા ખૂણે ગોઠવેલા હોય તો એમના વડે કેટલા પ્રતિબિંબ રચાશે. When two plane mirrors are inclined to each other at the angle theta, then number of images, પ્રતિબિંબોની સંખ્યા એમના વડે રચાયેલ form of an object which is kept between them. બંને વચ્ચે આ એક વસ્તુ મૂકવામાં આવે તો એમના વડે કેટલા પ્રતિબિંબ રચાશે. એના માટે એક શોર્ટ ટેકનિક છે જે આપણે અહીંયા યાદ રાખીશું. જો થીટાના મૂલ્યને અનુરૂપ 360 ડિવાઇડેડ બાય થીટાનું જે મૂલ્ય છે ઇન્ટીજર, ઇવન ઇન્ટીજર હોય એટલે કે યુગ્મ સંખ્યા હોય તો પ્રતિબિંબની સંખ્યા 360 ડિવાઇડેડ બાય થીટા -1 થશે. એઝ ફોર એક્ઝામ્પલ થીટાનું મૂલ્ય ધારો કે થીટા બરાબર 90 છે. જો થીટા બરાબર 90 હોય તો થીટાની જગ્યાએ 90 મૂકો. થીટાની જગ્યાએ આપણે 90 મૂકીએ તો 360 ડિવાઇડેડ બાય થીટાનું મૂલ્ય 9 ચોક 36 એટલે 4 થશે. જે ઇવન એટલે કે યુગ્મ સંખ્યા છે તો 4 - 1 એટલે પ્રતિબિંબની સંખ્યા n બરાબર 3 થવી જોઈએ. ખ્યાલ આવે છે બધાને? બીજું એક એક્ઝામ્પલ લઈએ. ધારો કે થીટા બરાબર 60 લઈ લઈએ. થીટા બરાબર 60 લેવામાં આવે તો 360 ને 60 વડે ભાગતા 360 ડિવાઇડેડ બાય 60 કરશો તમે તો 6 × 6 = 36 એટલે સંખ્યા મળશે 6 જે યુગ્મ સંખ્યા છે. અને યુગ્મ સંખ્યા છે માટે 6 - 1 એટલે પ્રતિબિંબની સંખ્યા n બરાબર 5 થશે. બરાબર. જો તમે થીટા બરાબર 180 લઈ લો, થીટા બરાબર 180 લઈ લેશો તો 360 ડિવાઇડેડ બાય 180 એટલે 360 ડિવાઇડેડ બાય 180 નું જે મૂલ્ય આવશે 2 જે પણ યુગ્મ સંખ્યા છે અને 2 - 1 એટલે પ્રતિબિંબની સંખ્યા n બરાબર શું થશે 1. બધાને ખ્યાલ આવ્યો? તો કેવી રીતે વિચારવાનું છે. જો બે અરીસા વચ્ચેનો જે ખૂણો છે એ ખૂણો 360 ડિવાઇડેડ બાય થીટા એટલે ખૂણાના મૂલ્ય વડે 360 ને ખૂણાના મૂલ્ય વડે ભાગવામાં આવે અને જો યુગ્મ સંખ્યા મળે તો એ યુગ્મ સંખ્યા -1 એ પ્રતિબિંબની સંખ્યા થશે. ક્લિયર? હવે જો 360 ડિવાઇડેડ બાય થીટાનું મૂલ્ય એટલે 360 ને થીટા વડે ભાગવાથી ઓડ નંબર આવે એટલે અયુગ્મ સંખ્યા મળે તો બે શક્યતાઓ છે એના માટે કે વસ્તુને બંને અરીસાથી સમાન ખૂણે મૂકેલી છે. બંને અરીસાથી બનતો જે ખૂણો છે સમાન છે અને આપણે સિમેટ્રિકલી કહીશું. સમમિતતા સાથે વસ્તુને મૂકવામાં આવે છે. જો સમમિતતા સાથે મૂકવામાં આવે તો 360 ડિવાઇડેડ બાય થીટા -1 એટલે કે 360 ભાગ્યા થીટા કરવાથી જે મૂલ્ય મળે એના કરતા એક ઓછા પ્રતિબિંબની સંખ્યા મળે છે. એટલે એઝ ફોર એક્ઝામ્પલ થીટાનું મૂલ્ય 120 છે. બરાબર. થીટાનું મૂલ્ય જો 120 લેવામાં આવે તો 360 ને 120 વડે ભાગો 12 × 36 એટલે 3 આવે જે અયુગ્મ સંખ્યા છે. હવે જો સિમેટ્રી હશે તો 3 - 1 એટલે પ્રતિબિંબની સંખ્યા n બરાબર 2 થશે. રાઈટ? હવે થીટા 180 માટે જ આપણે ચર્ચા કરી. થીટા 180 માટે જો એસિમેટ્રિકલી હશે ધેટ મીન્સ વસ્તુને બંને અરીસાથી અસમમિતતા સાથે મૂકવામાં આવે એટલે બંને અરીસા સાથે બનતા ખૂણાઓ જુદા જુદા હોય તો 360 ડિવાઇડેડ બાય થીટા એટલે પ્રતિબિંબની સંખ્યા n બરાબર 3 થઈ જાય. એટલે જ્યારે તમે 360 ને થીટા વડે ભાગો અને અયુગ્મ સંખ્યા મળે તો બે ઓપ્શન છે.
સિમેટ્રિકલી અથવા એસિમેટ્રિકલી, સમમિતતા સાથે અથવા અસમમિતતા સાથે મૂકવામાં આવે તો શું થશે? સમમિતતા સાથે મૂકવામાં આવે મતલબ બંને અરીસા સાથે વસ્તુએ બનાવેલા ખૂણા સમાન હોય તો 360 ડિવાઇડેડ બાય થીટા -1 પ્રતિબિંબની સંખ્યા મળે. અને જો n એસિમેટ્રી હોય એટલે કે ખૂણાઓ અસમાન હોય તો n બરાબર 360 ડિવાઇડેડ બાય થીટા ખૂણા પ્રતિબિંબોની સંખ્યા થશે. ક્લિયર? હવે તમે નીચે આપેલા ખૂણાઓ માટે કેટલા પ્રતિબિંબ રચાશે એ વિચારો. ઘણા બધા પોઈન્ટ આપણે અહીંયા સમજ્યા છે, ફરી એકવાર જાતે તમે વિચારો. ક્લિયર? સમજાય છે બધાને? આ પોઈન્ટ ખાસ યાદ. હવે આ પ્રતિબિંબ, બે અરીસા વડે પ્રતિબિંબો કેવી રીતે રચાય છે એ આપણે નેક્સ્ટ સ્લાઇડમાં સમજીએ છીએ. તમે આ આકૃતિને જરા ધ્યાનથી જુઓ તો અહીંયા બે અરીસો 1 અને અરીસો 2 બે સમતલ અરીસા આપેલા છે. બંને સમતલ અરીસાને એકબીજાને સમાંતર મૂકવામાં આવે છે. જ્યારે બે અરીસાને એકબીજાને સમાંતર મૂકવામાં આવે ત્યારે થીટા બરાબર આપણે 0 ગણીએ છીએ. અને થીટા 0 થાય તો 360 ડિવાઇડેડ બાય 0 એ ઇન્ફાઇનાઇટ થઈ જશે. અને માટે નંબર ઓફ ઇમેજીસ ફોર્મડ ઇઝ ઇન્ફાઇનાઇટ. આ રીતે ગોઠવેલા અરીસા વચ્ચે મૂકેલી વસ્તુના અનંત પ્રતિબિંબ દેખાય છે. આપણે બહુ જ સરળતાથી પ્રાયોગિક રીતે પણ આ વસ્તુ ચેક કરી શકીએ છીએ. બરાબર? અહીંયા તમને આકૃતિમાં દર્શાવ્યું છે કે વસ્તુઓનું પ્રથમ અરીસા વડે રચાતું પ્રતિબિંબ I1 છે. બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ I2 છે. હવે I2 જે છે પ્રથમ અરીસા માટે વસ્તુ બની જશે અને જેનું પ્રતિબિંબ જે છે I21 રચાશે. એવી રીતે I1 એ બીજા અરીસા માટે વસ્તુ બની જશે અને I1 નું બીજા અરીસા દ્વારા રચાતું પ્રતિબિંબ I12 છે. ખ્યાલ આવે છે બધાને? એવી રીતે I12 એ હવે પ્રથમ અરીસા વડે પ્રતિબિંબ જે રચાશે એ I121 છે. અને I21 નું જે બીજા અરીસા વડે પ્રતિબિંબ રચાશે એ I212 છે. ક્લિયર? ફરી એકવાર હું તમને આ જ વસ્તુ એક્સપ્લેન કરું છું. વસ્તુઓનું પ્રથમ અરીસા વડે રચાતું પ્રતિબિંબ I1 છે. હવે I1 નું બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ, કારણ કે I1 એ પહેલા અરીસા માટે પ્રતિબિંબ છે પણ બીજા અરીસાની સામે છે એટલે એના માટે વસ્તુ બની જશે. અને એ પ્રતિબિંબ હશે I12. ક્લિયર? હવે બીજા કલરથી હું તમને દર્શાવું. હવે I2 માટે પરિસ્થિતિ કેવી છે? તો કે વસ્તુઓનું બીજા અરીસા વડે રચાતું જે પ્રતિબિંબ છે I2 છે. હવે I2 એ બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ થઈ ગયું. હવે બીજા અરીસાની એ સામે છે એટલે હવે પ્રથમ અરીસા વડે, ફરી બોલું છું, I2 એ બીજા અરીસા માટે પ્રતિબિંબ છે પણ પ્રથમ અરીસા માટે વસ્તુ છે. એટલે એ જે પ્રતિબિંબ રચાશે એ પ્રતિબિંબ થશે I21. ક્લિયર? હવે I21 એ બીજા અરીસા માટે વસ્તુ બની જશે અને એનું બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ I212 છે. જ્યારે I12 એ પ્રથમ અરીસાનું પ્રતિબિંબ છે. બરાબર? એટલે એનું જે પ્રતિબિંબ રચાશે એ I121 રચાશે. હવે I12 એ એકચ્યુઅલી બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ હતું અને પ્રથમ અરીસા માટે વસ્તુ બની ગયું. ક્લિયર? એટલે અહીં બે સમતલ અરીસાની વચ્ચે જ્યારે વસ્તુને મૂકવામાં આવે ત્યારે રચાતા પ્રતિબિંબોની જે સંખ્યા છે એ રચાતા પ્રતિબિંબોની સંખ્યા અનંત થાય છે. ખાસ આપણે યાદ રાખીએ. જો બે અરીસા વચ્ચેનો ખૂણો 60 હોય તો, હવે અહીંયા બધા કિરણોને બહુ જ ધ્યાનથી સમજો. ઓબ્જેક્ટ જે છે એ બે અરીસાની વચ્ચે મૂકવામાં આવે છે અને એમાંથી નીકળતા કિરણોને જુઓ. લાલ કલરના કિરણને જુઓ. લાલ કલરના જે કિરણો છે એ કિરણો માટે બે કિરણો તમને અહીંયા દર્શાવે છે. પહેલું કિરણ છે અને આ બીજું કિરણ છે. હવે પહેલું ને બીજું કિરણ જે છે પરાવર્તન પામીને આ રીતે આગળ વધે છે. ક્લિયર? હવે આ પરાવર્તિત કિરણને પાછળ લંબાવો તો પહેલું પ્રતિબિંબ તમને મળશે. હવે આ જે પરાવર્તિત કિરણો છે એ ફરી પરાવર્તન પામીને આમ જાય છે. રાઈટ? આ બીજું પરાવર્તિત કિરણ જે ફરી પરાવર્તન પામીને આમ જાય છે. હવે એ ફરી જે પરાવર્તન પામે છે બીજા અરીસા દ્વારા, પહેલા અરીસા દ્વારા પરાવર્તન પામે તો ઇમેજ 1 રચાય.
અને બીજા અરીસા દ્વારા પરાવર્તન પામશે અને એને પાછા લંબાવવામાં આવે તો ઇમેજ 3 બને છે. ખ્યાલ આવે છે બધાને? ઓકે, હવે આને હું જરા રિમૂવ કરી દઉં અને આપણે હવે બ્લુ એરોઝને જોઈએ. બ્લુ એરોઝને ધ્યાનથી જુઓ તો આ પહેલું બ્લુ એરો અને આ બીજો બ્લુ એરો બંને પરાવર્તન પામીને આ બાજુ જાય છે. ક્લિયર? હવે આ પરાવર્તિત કિરણને પાછા લંબાવો તો બીજી ઇમેજ બને છે અને આ પહેલો અરીસો હતો, આ બીજો અરીસો. એટલે બ્લુ જે કિરણો છે એ બ્લુ કિરણો બીજા અરીસા દ્વારા પરાવર્તિત થયા તો ઇમેજ 2 રચાય અને ફરી પહેલા અરીસા દ્વારા પરાવર્તન પામીને આ રીતે જાય છે અને એને જ્યારે પાછળ લંબાવવામાં આવે તો ઇમેજ 4 રચાય છે. આમ આપણે બે અરીસા વચ્ચેના ખૂણો જ્યારે 60 હોય ત્યારે રચાતા 4 પ્રતિબિંબ જોયા, ઇમેજ 1, ઇમેજ 2, 3 અને 4. હવે જો અરીસાને આપણે આ રીતે આગળ લંબાવીએ કઈ રીતે સમજવા માટે, અને કિરણ જે છે એ કોઈક આ બાજુ જાય એટલે કે એક જ વાર પરાવર્તન પામે તો પરાવર્તિત કિરણ આમ જશે અને આ પરાવર્તિત કિરણને જો તમે પાછું લંબાવો એ રીતે આ બાજુ જતું જે કિરણ છે એ પરાવર્તન પામીને આમ જશે અને આ પરાવર્તિત કિરણને આપણે જો પાછું લંબાવીએ તો ઇમેજ 5 રચાય. આમ ટોટલ ઇમેજ જે છે એ 5 રચાશે. 60 ને 360 ડિવાઇડેડ બાય થીટા બરાબર 60 માટે 360 ડિવાઇડેડ બાય 60 કરીશું તો 6 આવશે જે યુગ્મ સંખ્યા છે અને માટે પ્રતિબિંબની જે સંખ્યા છે 6 ઓછા 1 એટલે 5 થશે. રાઈટ? વાત મગજમાં બેસે છે બધાને? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ખાસ ધ્યાનથી સાંભળો. આ બધા જ પ્રતિબિંબ જેટલા રચાશે એ બધા જ પ્રતિબિંબ એક જ સર્કલ પર હશે અને સર્કલનું જે સેન્ટર છે બે અરીસાનું છેદનબિંદુ, બે અરીસા જ્યાં મળે છે એ સેન્ટર છે. ત્યાંથી ઓબ્જેક્ટ સુધીનું જે અંતર થશે એ આ વર્તુળની ત્રિજ્યા થશે અને બધા જ પ્રતિબિંબ જે છે એ બે અરીસાના છેદનબિંદુ અથવા બે અરીસા જ્યાં મળે છે તે બિંદુથી સમાન અંતરે હશે. આ એની એક લાક્ષણિકતા છે. ખ્યાલ આવે છે બધાને? ક્લિયર? અને એક સિમેટ્રી રચાય છે. જેમ કે અહીંયા 5 પ્રતિબિંબ રચાયા તો બધા વચ્ચેના ખૂણા પણ સમાન થશે. એટલે બે અરીસા જ્યારે એકબીજા વચ્ચે થીટા ખૂણે મૂકવામાં આવે ત્યારે એમના વડે રચાતા બધા જ પ્રતિબિંબ એક જ સર્કલ પર આવે છે. બરાબર? અને બે અરીસાના મધ્યબિંદુ અથવા છેદનબિંદુથી બે અરીસાના છેદનબિંદુથી બધા જ પ્રતિબિંબ સમાન અંતરે હોય છે. હવે જ્યારે બે અરીસાઓ એકબીજા સાથે 90 એંગલે હોય તો રચાતા પ્રતિબિંબને આપણે સમજીએ તો થીટા 90 હશે તો 360 ડિવાઇડેડ બાય 94 થશે જે યુગ્મ સંખ્યા છે. એટલે 4 - 1 એટલે ટોટલ 3 પ્રતિબિંબ રચાવા જોઈએ જે આપણને દેખાશે. આ ઓબ્જેક્ટ છે, આ બે અરીસાઓ છે જે એકબીજા સાથે 90 એંગલે છે. I1 એટલે પહેલા અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે, I2 એટલે બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ છે અને I1 એટલે આ પરાવર્તિત કિરણો જે ફરી પરાવર્તન પામશે એ I12 રચશે. એટલે I1 નું બીજા અરીસા વડે રચાતું પ્રતિબિંબ. તમે અહીંયા પણ જોઈ શકો છો કે આ ઓબ્જેક્ટ છે, I1 પહેલું પ્રતિબિંબ રચાયું, I2 બીજું પ્રતિબિંબ રચાયું અને I21 એ ત્રીજું પ્રતિબિંબ રચાય છે. એ જ વસ્તુ અહીંયા પણ સમજાવી છે આપણને કે એક સીધું કિરણ જુઓ પરાવર્તન પામીને પાછું જશે એ જ માર્ગે, બીજું કિરણ અહીંયા દર્શાવેલું છે જે પરાવર્તન પામીને આ માર્ગે જાય છે. આ પરાવર્તિત કિરણોને પાછા લંબાવવામાં આવે તો O1 આગળ મળે છે તો ત્યાં પ્રતિબિંબ રચાશે. રાઈટ? એ જ રીતે અહીંયા બીજું કિરણ દર્શાવ્યું છે N1 અને આ બંને કિરણ પરાવર્તન પામીને આ કિરણ એ જ માર્ગે પાછું જશે. જ્યારે આ કિરણ આ બાજુ જાય છે અને પાછળ લંબાવશો તમે તો O2 આગળ મળે છે તો આ બીજું પ્રતિબિંબ રચાયું. હવે સેકન્ડ ટાઈમ જે પરાવર્તન થશે એટલે આ કિરણ અહીંયાથી પરાવર્તન પામીને આમ જાય છે. ખ્યાલ આવે છે? આ કિરણ જે અહીંયા આવે છે એ પરાવર્તન પામીને આમ જાય છે અને આ બંને કિરણોને જો પાછા લંબાવવામાં આવે તો O3 પ્રતિબિંબ રચાય છે. રાઈટ? આમ ટોટલ 3 પ્રતિબિંબ રચાશે. ખ્યાલ આવે બધાને? તો આ ખૂણો જ્યારે બે અરીસા વચ્ચેનો ખૂણો 90 હોય ત્યારે 3 પ્રતિબિંબ કેવી રીતે રચાય છે
એ આપણે અહીંયા નેક્સ્ટ આપણે સમજવાનું છે જ્યારે સમતલ અરીસો જાગૃતિ અથવા કોણીય સ્થાનાંતર કરે છે એટલે કે પરિભ્રમણ કરે છે, રોટેશન ઓફ પ્લેન મિરર. M1 અને M2 ધ્યાનથી આપણે બધા ખૂણાને સમજી લઈએ. M1 જે છે એ અરીસાની પ્રથમ પોઝિશન દર્શાવી છે અને આ અરીસો આ રીતે રોટેશન કરીને M2 પોઝિશન પર જાય છે, રાઈટ. હવે આ અરીસા માટે આ આપાત કિરણ છે જે એ બિંદુમાંથી આવે છે. આપાત કિરણ ફિક્સ છે એટલે કે જે વસ્તુ છે અહીંયા વસ્તુ હશે, ઓબ્જેક્ટ O લખી શકીએ આપણે, અને એ સ્થિર છે. વસ્તુમાંથી આવતું જે કિરણ છે આપાત કિરણ થશે. N1 એ M1 ને લંબ છે અને માટે આ પરાવર્તિત કિરણ જે R1 પાસે જાય છે, રિફ્લેક્ટેડ રે 1, નોર્મલ એટલે લંબ. હવે આ ખૂણો જે છે ફાઈ છે અને માટે આ ખૂણો પણ ફાઈ થશે. એટલે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો ફાઈ હોય તો પરાવર્તિત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો પણ ફાઈ થાય. આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન હોવા જોઈએ અને માટે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો જે આખો ખૂણો બને એ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો 2π થાય. ઇફ ધ મિરર ટર્ન એન એંગલ થીટા, રાઈટ. એટલે કે અરીસો હવે થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. કોણાવર્તન અનુભવ્યા પછીની પરિસ્થિતિ સમજતા પહેલા ઇનિશિયલ એંગલ એટલે કે શરૂઆતનો ખૂણો બિટવીન ઇન્સિડન્ટ રે એટલે આપાત કિરણ અને રિફ્લેક્ટેડ રે એટલે પરાવર્તિત કિરણ, એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો શરૂઆતનો ખૂણો કેટલો છે તો કે φ વત્તા φ દેખાય છે બધાને? એ 2π થશે. એટલે મેં લખી દીધું φ વત્તા φ 2π. હવે કોણાવર્તન અનુભવ્યા પછી હવે M2 માટે વિચાર કરીએ. આ M2 ની પોઝિશન છે. M2 માટે નોર્મલ શું થશે? M2 માટે નોર્મલ થશે આ N2, બરાબર. હવે આ ખૂણો જો થીટા હોય, M1 અને M2 વચ્ચેનો ખૂણો થીટા હોય તો N1 અને N2 વચ્ચેનો ખૂણો પણ થીટા થાય. ક્લિયર? હવે આ ખૂણો થીટા થાય તો આપાત કિરણ એ બિંદુમાંથી જ આવે છે કારણ કે વસ્તુ અહીંયા છે, વસ્તુ સ્થિર છે એટલે આપાત કિરણ ફિક્સ છે. હવે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો શું થશે તો કે આપાત કિરણ અને લંબ વચ્ચેનો ખૂણો થશે φ પ્લસ થીટા, φ પ્લસ થીટા. અને માટે પરાવર્તિત કિરણ R2 છે, રિફ્લેક્ટેડ રે 2, અને પરાવર્તિત કિરણ અને લંબ N2 વચ્ચેનો ખૂણો શું થવો જોઈએ? પરાવર્તિત કિરણ અને N2 વચ્ચેનો ખૂણો પણ થવો જોઈએ φ પ્લસ થીટા. ખ્યાલ આવે છે? φ પ્લસ થીટા એટલે φ પ્લસ થીટા, રાઈટ. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ R2 વચ્ચેનો આખો ખૂણો કેટલો થાય તો કે ફાઇનલ એંગલ બિટવીન ઇન્સિડન્ટ રે એન્ડ ધ રિફ્લેક્ટેડ રે. એટલે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો અંતિમ કોણ કેટલો થશે તો φ પ્લસ થીટા એટલે થશે 2 ટાઈમ્સ φ પ્લસ થીટા. હવે પહેલું પરાવર્તિત કિરણ અને બીજું પરાવર્તિત કિરણ, હું જરાને રબ કરી દઉં. પહેલું પરાવર્તિત કિરણ એટલે આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચેનો ખૂણો. આપાત કોણ અને પરાવર્તન કોણ વચ્ચેનો ખૂણો હતો 2π. આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો શરૂઆતમાં હતો 2π. હવે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ વચ્ચેનો અંતિમ ખૂણો કેટલો છે 2π પ્લસ 2 થીટા. તો ડેલ્ટા બરાબર શું થશે? બે પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો ડેલ્ટા શું થાય તો કે 2π પ્લસ 2 થીટા માઇનસ 2π and that is 2 થીટા, રાઈટ. એટલે બે પરાવર્તિત કિરણ વચ્ચેનો ખૂણો ડેલ્ટા બરાબર 2 થીટા થવો જોઈએ, 2 થીટા થવો જોઈએ, જે દર્શાવે છે કે પરાવર્તિત કિરણ જે છે 2 થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. એટલે આપણે લખીએ છીએ ઇફ મિરર ટર્ન એન એંગલ થીટા, એટલે જો અરીસો થીટા જેટલું કોણાવર્તન અનુભવે તો ઇમેજ અથવા પરાવર્તિત કિરણ ટર્ન્સ બાય ધ એંગલ 2 થીટા, એ 2 થીટા જેટલું કોણાવર્તન અનુભવે છે. ઘણી વખતે પ્રશ્ન ફ્રીક્વન્સીના સ્વરૂપમાં પૂછાયેલો છે કે જો અરીસો f ફ્રીક્વન્સીથી રોટેશન કરે તો પ્રતિબિંબ કેટલી ફ્રીક્વન્સીથી રોટેશન કરશે? તો આન્સર આવશે 2f. ખ્યાલ આવે બધાને? એટલે ખૂણાને ધ્યાનથી સમજો તો બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે કે જ્યારે
અરીસો થીટા જેટલું કોણાવર્તન કરે તો પરાવર્તિત કિરણ અથવા તો પ્રતિબિંબ એ 2 થીટાથી કોણાવર્તન અનુભવશે. હવે નેક્સ્ટ આપણે અરીસા અને વસ્તુ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિચાર કરીશું. બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે, ધ્યાનથી સમજીએ આપણે. સૌથી પહેલા આપણે લઈએ છીએ મૂવિંગ ઓબ્જેક્ટ. બરાબર, વસ્તુ ગતિ કરે છે અને અરીસો સ્થિર છે, મિરર એટ રેસ્ટ. હવે ધ્યાનથી આ સમજો તમે કે વસ્તુ જે છે એ યુ વેગથી અરીસા તરફ જાય, યુ વેગથી અરીસા તરફ જાય અને અરીસો જો સ્થિર હોય તો પ્રતિબિંબ પણ યુ વેગથી અરીસા તરફ આવે છે. બરાબર, સમજવા માટે પહેલા આંકડા લઈને સમજીએ, પછી આપણે ઇક્વેશન લઈએ. ધારો કે અરીસો એ વસ્તુથી 10 સેન્ટીમીટર દૂર છે. બરાબર, એટલે કે વસ્તુ અંતર 10 સેન્ટીમીટર થઈ જશે તો પ્રતિબિંબ અંતર જે છે એ પણ 10 સેન્ટીમીટર થશે. કારણ કે સમતલ અરીસા માટે વસ્તુ અને પ્રતિબિંબ અરીસાથી સમાન અંતરે છે. વસ્તુ અને પ્રતિબિંબ અરીસાથી સમાન અંતરે હોય છે. વસ્તુ અંતરને આપણે ઋણ લઈશું કારણ કે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે. પ્રતિબિંબ અંતરને આપણે ધન લઈશું કારણ કે આપાત કિરણની દિશામાં છે. ક્લિયર? હવે જો વસ્તુનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય, સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો 1 સેકન્ડ પછી વસ્તુ જે છે એ આગળ ખસી જશે. એટલે આને જો હું ભૂસી કાઢું રાઈટ, તો વસ્તુ 1 સેન્ટીમીટર આગળ ખસી જશે. હવે ઓબ્જેક્ટ અહીંયા આવી ગયો છે, આ ઓબ્જેક્ટ છે અને આ બંને વચ્ચેનું અંતર 1 સેન્ટીમીટર છે. 1 સેન્ટીમીટર અરીસા તરફ ખસે છે, માટે હવે અરીસાથી જે અંતર થઈ જશે એ અંતર થશે 9 સેન્ટીમીટર. બરાબર, અને માટે પ્રતિબિંબ પણ આગળ ખસશે કારણ કે પ્રતિબિંબ અરીસાથી વસ્તુ અરીસાથી જેટલું દૂર છે એટલા જ અંતરે હોવું જોઈએ, એટલે આ પણ 9 સેન્ટીમીટર અંતરે હશે. અને માટે પ્રતિબિંબ કેટલું ખસ્યું કહેવાય કે પ્રતિબિંબ 1 સેન્ટીમીટર ખસ્યું કહેવાય. કેટલા સમયમાં? તો કે 1 સેકન્ડમાં. ખ્યાલ આવે છે? એટલે વસ્તુનો વેગ જો 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો પ્રતિબિંબનો વેગ પણ 1 સેન્ટીમીટર પર સેકન્ડ થાય. બસ ફરક શું છે? તો કે વસ્તુ અરીસા તરફ જાય છે તો પ્રતિબિંબ પણ અરીસા તરફ જાય છે. એટલે કે વસ્તુનો વેગ જો ધન દિશામાં હોય તો પ્રતિબિંબનો વેગ ઋણ દિશામાં હશે. એરોને બહુ જ ધ્યાનથી જુઓ. વસ્તુનો વેગ ધન દિશામાં હશે તો પ્રતિબિંબનો વેગ ઋણ દિશામાં હશે. એટલે આપણે શું બોલીએ છીએ? when the object moves with the speed u towards the plane mirror, એટલે કે જો વસ્તુ અરીસા તરફ u ઝડપથી જાય તો image also move towards the mirror with the speed u. ઇમેજ એટલે પ્રતિબિંબ પણ અરીસા તરફ u સ્પીડથી જશે. બંને અરીસા તરફ જશે. જ્યારે બંને અરીસા તરફ જશે એ દર્શાવે છે કે બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં જશે. બરાબર, અને બીજું, જો વસ્તુ અરીસાથી દૂર જાય તો પ્રતિબિંબ પણ અરીસાથી દૂર જશે. એટલે વેલોસિટી જે છે એ સદિશ રાશિ છે. એટલે અહીંયા આપણે દિશા દર્શાવીશું. વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એટલે vo વડે દર્શાવીએ તો એ u છે અને u ધન છે. મેં તમને બતાવ્યું એમ આપાત કિરણની દિશામાં વેગ છે એટલે આને ધન ગણીશું. તો વેલોસિટી ઓફ ઇમેજ શું થશે? વેલોસિટી ઓફ ઇમેજનું મૂલ્ય u થશે, પણ માઇનસ નિશાની દર્શાવે છે કે ઋણ દિશામાં ગતિ કરે છે. માઇનસ નિશાની દર્શાવે છે કે ઋણ દિશામાં ગતિ કરે છે. એટલે એનું મૂલ્ય આપણે -1 સેન્ટીમીટર પર સેકન્ડ લઈએ. ક્લિયર? ઓકે. હવે જો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટની વાત કરીએ, યાદ કરો વેલોસિટી ઓફ એ વિથ રિસ્પેક્ટ ટુ બી આપણે ભણ્યા હતા સાપેક્ષ વેગ 11માં. તો આપણે શું લખતા હતા? va માઇનસ vb, va માઇનસ vb, રાઈટ? એ જ રીતે અહીંયા આપણે લખી શકીએ VIO, વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ ઇઝ VI માઇનસ VO, રાઈટ? VI નું મૂલ્ય જે છે એ માઇનસ u છે અને VO નું મૂલ્ય u છે, એટલે -u એટલે -2u થશે. હવે u નું મૂલ્ય આપણે 1 સેન્ટીમીટર પર સેકન્ડ ધાર્યું છે, એટલે 1 ગુણ્યા 2 એટલે આ થઈ જશે -2
સેન્ટીમીટર પર સેકન્ડ, પણ આ 2 સેન્ટીમીટર પર સેકન્ડ જે વેગનું મૂલ્ય મળ્યું એ પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ છે. હવે આને આ જ ઉદાહરણમાં ધ્યાનથી સમજીએ તો વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલું દૂર છે? તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ 10 વત્તા 10 એટલે કે 20 સેન્ટીમીટર દૂર છે. બંને 1 સેન્ટીમીટર ખસે પછી વસ્તુ કરતા પ્રતિબિંબ કેટલું દૂર થશે? તો કે વસ્તુ કરતા પ્રતિબિંબ થશે 9 વત્તા 9 એટલે 18 સેન્ટીમીટર દૂર થશે. રાઈટ, પહેલા 20 સેન્ટીમીટર દૂર છે, પછી 18 સેન્ટીમીટર દૂર થશે, જે દર્શાવે છે કે વસ્તુ કરતા પ્રતિબિંબ 2 સેન્ટીમીટર નજીક આવે છે અને માટે એનો વેગ વસ્તુની સાપેક્ષે 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે. બરાબર, એમનેમ પ્રતિબિંબનો વેગ ગણવા જઈએ તો 1 સેન્ટીમીટર પર સેકન્ડ જાય, જે વસ્તુનો વેગ છે એ જ પ્રતિબિંબનો વેગ છે, પરંતુ વસ્તુની સાપેક્ષે પ્રતિબિંબનો વેગ 2 સેન્ટીમીટર પર સેકન્ડ છે. રાઈટ, આઈ વિશ તમને આ ઉદાહરણ લઈને સમજાવ્યું છે. તમે તમારી કિંમતો લઈને પણ આને સમજી શકો છો અને બહુ સરળતાથી સમજાય એમ છે. જ્યારે અરીસો ગતિ કરે ત્યારે શું થાય? એટલે મૂવિંગ મિરર એન્ડ ઓબ્જેક્ટ એટ રેસ્ટ. ઓબ્જેક્ટ સ્થિર છે જ્યારે અરીસો ગતિ કરે છે. ઓબ્જેક્ટ સ્થિર છે રેસ્ટ અને અરીસો ગતિ કરે છે. અરીસાનો વેગ પણ આપણે u ધારેલો છે. તો હવે પ્રતિબિંબનો વેગ જે છે એ 2u થાય. કેવી રીતે 2u થાય એને ધ્યાનથી સમજીએ. વસ્તુ અને અરીસા વચ્ચેનું અંતર આપણે 10 ધારી લઈએ તો પ્રતિબિંબ અને અરીસા વચ્ચેનું અંતર પણ 10 થશે. ધેટ મીન્સ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું જે અંતર છે એ 20 સેન્ટીમીટર થશે. હવે ધારો કે અરીસો જે છે એ 1 સેન્ટીમીટર ખસે છે. અરીસો 1 સેન્ટીમીટર ખસી જાય છે અને અરીસો 1 સેન્ટીમીટર ખસશે તો વસ્તુ અને અરીસા વચ્ચેનું જે અંતર થશે એ 9 સેન્ટીમીટર થશે અને પરિણામે પ્રતિબિંબ જે છે એ પણ અરીસાથી 9 સેન્ટીમીટર દૂર રચાશે. યાદ કરો સમતલ અરીસા માટે. સમતલ અરીસા માટે અરીસાથી વસ્તુ સુધીનું જે અંતર થાય એટલું જ અંતર અરીસાથી પ્રતિબિંબ સુધીનું થાય. એટલે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 9 વત્તા 9 18 સેન્ટીમીટર થયું. હવે વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું શરૂઆતનું અંતર 10 વત્તા 10 20 હતું. જ્યારે અરીસો 1 સેન્ટીમીટર ખસે ત્યારબાદ વસ્તુ અને પ્રતિબિંબ વચ્ચેનું અંતર 9 વત્તા 9 18 થાય છે. પરિણામે પ્રતિબિંબના પ્રારંભિક સ્થાન અને પ્રતિબિંબના અંતિમ સ્થાન વચ્ચેનું અંતર 2 સેન્ટીમીટર થશે. એટલે આપણે કહીએ કે જો અરીસો 1 સેન્ટીમીટર ખસે તો પ્રતિબિંબ 2 સેન્ટીમીટર ખસશે. તો અરીસાનો વેગ જો 1 સેન્ટીમીટર પર સેકન્ડ હોય તો પ્રતિબિંબનો વેગ 2 સેન્ટીમીટર પર સેકન્ડ થવો જોઈએ. એટલે આપણે શું કહીએ છીએ કે when mirror moves towards the stationary object with speed u, એટલે કે જો અરીસાનો વેગ u હોય તો પ્રતિબિંબનો વેગ 2u થાય છે. હવે જો અરીસો જે છે વસ્તુ તરફ ખસે તો પ્રતિબિંબ પણ વસ્તુ તરફ ખસે છે. એટલે અરીસો જો વસ્તુ તરફ ખસશે તો પ્રતિબિંબ પણ વસ્તુ તરફ ખસશે. એટલે અરીસાના વેગની દિશા અને પ્રતિબિંબના વેગની દિશા સમાન થશે. એટલે velocity of the mirror is u, that means velocity of image is 2 into velocity of the mirror is 2u. રાઈટ, એટલે આપણે ટૂંકમાં આને આ રીતે યાદ રાખીએ કે જો માત્ર વસ્તુ ખસે તો પ્રતિબિંબનો વેગ વસ્તુ જેટલો પરંતુ ઋણ દિશામાં હોય છે અને જો માત્ર અરીસો ખસે તો પ્રતિબિંબનો વેગ અરીસા જેટલો અરીસા કરતા બમણો હોય છે પરંતુ અરીસાના વેગની દિશામાં હોય છે. ક્લિયર? હવે નેક્સ્ટ આપણે ડિસ્કસ કરીએ છીએ જ્યાં બંને ખસે છે, એટલે મૂવિંગ ઓબ્જેક્ટ એન્ડ મૂવિંગ મિરર બંને જો ખસે તો શું થાય. એ કેસમાં જો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ u લેવામાં આવે એટલે વસ્તુનો વેગ જો u લઈએ તો એને અનુરૂપ પ્રતિબિંબનો વેગ -vo થવું જોઈએ. આપણે આગળ જોયું કે અરીસાનો વેગ u હોય એટલે વસ્તુનો જે વેગ હશે એ જ પ્રતિબિંબનો વેગ હશે પરંતુ ઋણ નિશાની સાથે હશે. હવે જો
અરીસાનો વેગ v હોય એટલે વેલોસિટી ઓફ મિરર v હોય તો પ્રતિબિંબનો વેગ 2v થશે એટલે 2 × vm થશે રાઈટ એટલે બંને કારણ કે હવે અરીસો અને વસ્તુ બંને ખસે છે તો પરિણામી વેગ જે થશે એ બંનેના સરવાળા જેટલો થશે એટલે -vo + 2vm એટલે -u + 2v જેટલો વેગ થવો જોઈએ બરાબર હવે ધ્યાનથી સમજજો વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ એટલે વસ્તુના વેગનું જે મૂલ્ય છે એ ઋણ છે u નું મૂલ્ય ઋણ છે બરાબર સોરી એ ધન છે અને આ ઋણ છે એટલે જો તમે મૂલ્ય શોધવા જશો તો u ધન થશે એટલે આ -u + 2 × -v એટલે અલ્ટિમેટલી તમને મળે -u - 2v ફરી ઓબ્જેક્ટ જે છે એનો વેગ u ધન છે એટલે અહીંયા u ધન આવશે અને ધન સાથે માઇનસ નિશાની છે એટલે -u થઈ જશે અને અરીસો જે છે એ ઋણ દિશામાં જાય છે આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે v નું મૂલ્ય ઋણ લેવું પડશે એટલે v ની જગ્યાએ -v લખો તો -v × 2 એટલે -2v થશે એટલે એકચ્યુઅલમાં વેગ થશે -u - 2v માઇનસ નિશાની એ દિશા દર્શાવે છે કે પ્રતિબિંબ જે છે એ ઋણ દિશામાં જાય છે એટલે ખરેખર તમારે સદિશ સ્વરૂપે લખવું તો માઇનસ કોમન કૌંસમાં u + 2v લખવું જોઈએ પણ એનું મૂલ્ય u + 2v થાય માઇનસ નિશાની માત્ર ને માત્ર દિશા દર્શાવે છે જે આપાત કિરણની વિરુદ્ધ દિશા છે એટલે વસ્તુ જો અરીસા તરફ જાય બરાબર અને અરીસો વસ્તુ તરફ જાય તો પ્રતિબિંબનો જે વેગ છે એનું મૂલ્ય u + 2v થશે અને એની દિશા આપાત કિરણની વિરુદ્ધ દિશામાં થશે એટલે કે ઋણ થશે રાઈટ ખ્યાલ આવે છે બધાને ફરી ધ્યાનથી આને આ વિડિયો ફરી ધ્યાનથી જુઓ અને આ બધા જ પોઈન્ટને ધ્યાનથી સમજો કિંમતો લઈને સમજશો તો વધારે સારી રીતે તમને સમજાશે અને નિશાનીનું ખાસ ધ્યાન રાખો હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે વસ્તુ અને અરીસાના વેગના ઘટકોના સ્વરૂપમાં લઈએ બહુ સિમ્પલ કોન્સેપ્ટ છે આ પ્લેન મિરર છે એટલે કે અરીસો છે સમતલ અરીસો છે અને વસ્તુઓ ઓબ્જેક્ટ જે છે એ અરીસા સાથે દોરેલા લંબ સાથે થીટા કોણે ગતિ કરે છે અને એનો વેગ v છે એટલે vo નું જે મૂલ્ય છે એ v છે અને એના આપણે બે ઘટકો પાડીશું કારણ કે આ ખૂણો થીટા છે એટલે થીટાની પાસેની બાજુનો જે ઘટક થશે એ v cos થીટા થશે રાઈટ અને બીજો ઘટક થશે v sin થીટા થશે ફરી ધ્યાનથી સમજો તો v cos થીટા જે ઘટક છે એ અરીસાને લંબ દિશામાંનો ઘટક છે રાઈટ અને v sin થીટા ઘટક અરીસાને સમાંતર દિશામાંનો ઘટક છે ક્લિયર એટલે v cos થીટા અરીસાને લંબ દિશામાંનો ઘટક થયો અને v sin થીટા અરીસાને સમાંતર દિશામાંનો ઘટક થયો હવે જો વસ્તુ v વેગથી અરીસાને દોરેલા લંબ સાથે થીટા ખૂણે ગતિ કરતો હોય તો પ્રતિબિંબ I પણ થીટા કોણે જ ગતિ કરશે અને એની સામે જતો હશે એવું દેખાશે એના પણ એનો વેગનું મૂલ્ય પણ v જ હશે અને વેગના મૂલ્ય v ના આપણે બે ઘટકો પાડી શકીએ v cos થીટા જે અરીસાને લંબ હશે પરંતુ એ આપાત કિરણની વિરુદ્ધ દિશામાં છે એટલે -v cos થીટા લખીશું બરાબર અને સમાંતર ઘટક v sin થીટા થશે બરાબર જે અરીસાને સમાંતર છે બરાબર એટલે વેલોસિટી ઓફ ઓબ્જેક્ટ હવે v cos થીટા જે છે એ વસ્તુનો અરીસા તરફનો વેગનો ઘટક છે હવે v sin થીટા તો બંને સમાન જ છે રાઈટ અને પ્રતિબિંબનો જે અરીસા તરફનો ઘટક છે એ -v cos થીટા થાય જે મેં અહીંયા દર્શાવેલો છે -v cos થીટા અને v cos થીટા એટલે વસ્તુનો અરીસા તરફનો વેગ v cos થીટા પ્રતિબિંબનો અરીસા તરફનો વેગ -v cos થીટા થશે અને જો વેલોસિટી ઓફ ઇમેજ વિથ રિસ્પેક્ટ ટુ ઓબ્જેક્ટ એટલે પ્રતિબિંબનો વસ્તુની સાપેક્ષે વેગ જોઈતો હોય તો VIO બરાબર VI - VO લેવું પડશે VI નું મૂલ્ય -v cos થીટા છે અને VO નું મૂલ્ય v cos થીટા છે એટલે -- 2v cos થીટા થશે બરાબર આ પોઈન્ટને પણ આપણે યાદ રાખીશું ક્લિયર
નેક્સ્ટ આપણે સમજીએ છીએ કે પ્રતિબિંબને જોવા માટે અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ. આ બે પોઈન્ટ છે કે જેનાથી તમને આવા ડિફરન્ટ પ્રકારના પ્રશ્નોને સોલ્વ કરવાની ટેકનિક સમજાશે. આપણે સમજી ગયા કે વસ્તુની જે ઊંચાઈ હશે એટલી જ ઊંચાઈનું પ્રતિબિંબ રચાશે. તો અહીં એક માણસ છે કે જેની ઊંચાઈ h છે, બરાબર. એ પાસે હેડ છે એનું, જ્યારે બી પાસે એના પગ છે, રાઈટ. એને લેગ અથવા ફીટ આપણે કહીશું. હવે ફીટમાંથી નીકળતું આ જે કિરણ છે, બ્લુ કલરે દર્શાવ્યું છે, પરાવર્તન પામીને માણસની આંખમાં જાય તો એને પાછળ લંબાવતા આપણને પગનું પ્રતિબિંબ દેખાય B1 પાસે, બરાબર. અને માથામાંથી નીકળતા કિરણો પરાવર્તન પામીને માણસની આંખમાં જાય તો એને પાછળ લંબાવતા માથાનું પ્રતિબિંબ દેખાશે A1 પાસે. ક્લિયર? આમ h ઊંચાઈના માણસનું પ્રતિબિંબ પણ h ઊંચાઈનું રચાશે સમતલ અરીસા વડે. હવે સમતલ અરીસા વડે રચાતું આ પ્રતિબિંબ આખું માણસે જોવું હોય તો અરીસાની જે ઊંચાઈ છે કેટલી હોવી જોઈએ, બરાબર. આપણે પહેલા સમજીએ. માનો કે માણસની બાજુની આકૃતિમાં ધ્યાનથી જુઓ. માનો કે E એ માણસની આંખ છે, h એ માણસનું માથું છે, બરાબર. અને L જે છે એ માણસના પગ એટલે લેગ છે. L માંથી જતું જે કિરણ છે પરાવર્તન પામીને આમ પાછળ લંબાવશો તમે, રાઈટ, તો પાછળ અહીંયા ક્યાંક પ્રતિબિંબ રચાશે. અને માથામાંથી આવતા કિરણો પરાવર્તન પામીને આમ પાછળ ક્યાંક લંબાવશો તો અહીંયા ક્યાંક માથાનું પ્રતિબિંબ તમને દેખાશે. ક્લિયર? ઓકે. હવે પરાવર્તનના નિયમો પ્રમાણે આકૃતિમાં દર્શાવેલા બે ખૂણા સમાન થશે, અને બે ખૂણા સમાન થાય તો આ સામેની જે બે બાજુઓ છે એ પણ સમાન થશે. એટલે આ બાજુ જો x હોય તો આ પણ x થાય. એવી જ રીતે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન થાય પરાવર્તનના નિયમ પ્રમાણે તો આ બે ખૂણા પણ સમાન થશે. એટલે આ જો બાજુ y હોય તો આ બાજુ પણ y થશે, બરાબર. આટલો ભાગ y હશે તો આ પણ y થશે, કારણ કે આ બંને ખૂણા સમાન છે તો એની સામેની બાજુઓ પણ સમાન થવી જોઈએ. એટલે આખું h નું જે મૂલ્ય છે, જે વ્યક્તિની ઊંચાઈ છે, માણસની જે ઊંચાઈ છે એ 2x + 2y થાય, બરાબર. જ્યારે આ અરીસાની જે ઊંચાઈ છે એ x + y થશે. આ x + y થશે. આ 2x + 2y છે, આ x + y છે. માટે અરીસાની જે ઊંચાઈ છે એ h/2 થવી જોઈએ. તો હવે આપણે યાદ રાખીશું કે મેન ઓફ ધ હાઇટ h, એટલે માણસની ઊંચાઈ જો h હોય તો રિક્વાયર્ડ મિરર ઓફ લેન્થ, એટલે કે અરીસાની લઘુત્તમ ઊંચાઈ, જે જરૂરી ઊંચાઈ છે એ કેટલી હોવી જોઈએ, તો કે h/2 હોવી જોઈએ. એટલે જો માણસની જે ઊંચાઈ છે એ 6 ફૂટ હોય તો 3 ફૂટનો અરીસો જોઈએ માણસનું આખું પ્રતિબિંબ જોવા માટે. 3 ફૂટથી મોટો ગમે તે અરીસો હશે એ માણસનું આખું પ્રતિબિંબ દર્શાવશે. ક્લિયર? એ જ રીતે બીજો એક પ્રોબ્લેમ છે કે જેમાં HB જે છે એ એક દિવાલ છે, અને સામેની જે દિવાલ છે એની પર એક નાનો અરીસો મૂકેલો છે. અરીસો એ M' વચ્ચે દર્શાવેલો છે, અને ઓરડાના મધ્યમાં એક માણસ ઉભેલો છે. ઈ જે છે માણસની આંખ છે. જો હવે આ માણસે HB એટલે હેડ અને બોટમ દિવાલની h ઊંચાઈની દિવાલનું આખું પ્રતિબિંબ જોવું હોય તો અરીસાની મિનિમમ ઊંચાઈ કેટલી હોવી જોઈએ, તો કે અરીસાની જે મિનિમમ ઊંચાઈ છે h/3 જેટલી થવી જોઈએ. કેવી રીતે? તો અગેન આપાત કોણ આપાત કિરણ માટે અને આ પરાવર્તિત કોણ પરાવર્તિત કિરણ માટે થશે, બરાબર. એટલે આપાત કોણ પરાવર્તન કોણ સમાન થવા જોઈએ. એટલે આટલી જે લંબાઈ છે જે મેં લાલ કલરથી દર્શાવી છે એને હું x લઈ લઉં તો આ લંબાઈ પણ x થવી જોઈએ, કારણ કે બે સમરૂપ ત્રિકોણો થશે, એકચ્યુઅલી એકરૂપ ત્રિકોણો થશે. અને માટે આખી જે લંબાઈ છે એ 2x હશે. 2x આના કરતા બમણી થશે ને. આ x છે તો આટલી લંબાઈ 2x હશે, પ્લસ આ x છે. એટલે આખી જે લંબાઈ થાય અહીંયાથી અહીંયા સુધીની જે લંબાઈ થાય એ 3x થાય. ક્લિયર?
એવી જ રીતે આ પણ આપાત કોણ અને આ પરાવર્તન કોણ થાય એટલે આ ઊંચાઈ જો y આપણે ગણીએ તો આ પણ y થશે અને પરિણામે આ જે ઊંચાઈ થશે એ 2y થાય અને આ y થશે એટલે આટલી ઊંચાઈ 3y થશે એટલે ટેકનિકલી h બરાબર શું થશે તો h બરાબર થશે 3x + 3y બરાબર જ્યારે મિરરની જે ઊંચાઈ થશે x + y થશે એટલે h બરાબર તમે આવું લખો કે 3x + 3y સોરી થોડા અક્ષર ખરાબ આવે છે માઉસથી લખું છું એટલે that equals to 3 common in bracket x + y થાય જ્યારે x + y શું છે x + y એ અરીસાની ઊંચાઈ છે જેને હું h ડેશ કહી દઉં તો 3h ડેશ થાય અને માટે અરીસાની ઊંચાઈ h ડેશ બરાબર શું થશે તો કે h ના છેદમાં 3 લઈ જાઓ તો h / 3 થાય ક્લિયર આમ જ્યારે તમારે દિવાલ h ઊંચાઈની દિવાલનું આખું પ્રતિબિંબ જોવું હોય તો અરીસાની જે ઊંચાઈ છે h/3 જોઈએ પરંતુ ખાસ યાદ રાખો કે જોવા માટે માણસ જે છે એ રૂમના મધ્યમાં ઊભો હોવો જોઈએ to see the complete wall behind himself person requires a plane mirror of at least 1/3 height of the wall એટલે h/3 it should be noted that the person is standing in the middle of the room રૂમના મધ્યમાં ઊભો હોય તો જ એટલે રૂમના મધ્યમાં ઊભેલા વ્યક્તિને એની પાછળ રહેલી h ઊંચાઈની દિવાલનું પ્રતિબિંબ આખું પ્રતિબિંબ જોવા માટે h/3 ઊંચાઈના અરીસાની જરૂર પડે ઓછામાં ઓછું ક્લિયર બરાબર આ પોઈન્ટ તમને સમજાયો હશે હવે આપણે અરીસાને લગતા ઇમ્પોર્ટન્ટ ફોર્મ્યુલાસ અને મેગ્નિફિકેશન માટેના ફોર્મ્યુલાસ ધ્યાનથી જોઈએ સ્ફેરિકલ મિરર એટલે કે ગોળીય અરીસાની આપણે વાત કરીએ છીએ અંતર્ગોળ અથવા બહિર્ગોળ અરીસા માટે u જે છે એ વસ્તુ અંતર છે v પ્રતિબિંબ અંતર લીધેલું છે f એ ફોકલ લેન્થ છે ફોકલ લેન્થ એટલે કે કેન્દ્ર લંબાઈનું જે મૂલ્ય છે અંતર્ગોળ અરીસા માટે ઋણ આવશે જ્યારે બહિર્ગોળ અરીસા માટે ધન આવશે r એ રેડિયસ ઓફ કર્વેચર વક્રતા ત્રિજ્યા છે જે અંતર્ગોળ અરીસા માટે ઋણ હશે બહિર્ગોળ અરીસા માટે ધન હશે o સાઇઝ ઓફ ધ ઓબ્જેક્ટ છે ઓબ્જેક્ટની ઊંચાઈ જેને આપણે આગળ h વડે દર્શાવેલું હતું અને i એ સાઇઝ ઓફ ધ ઇમેજ છે એટલે પ્રતિબિંબની ઊંચાઈ છે જેને આપણે h ડેશ વડે દર્શાવતા હતા જો વાસ્તવિક પ્રતિબિંબ હશે તો પ્રતિબિંબની ઊંચાઈ વાસ્તવિક પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ આપણે ઋણ લઈશું આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબની ઊંચાઈ ધન લઈશું ક્લિયર એવી રીતે વસ્તુની જે ઊંચાઈ છે આપણે ઋણ લઈશું u અને v નું જે મૂલ્ય છે u લગભગ બધા જ કેસમાં ઋણ લઈએ છે વાસ્તવિક વાસ્તવિક પ્રતિબિંબ માટે v એટલે પ્રતિબિંબ અંતર જે છે આપણે ઋણ લઈએ છીએ જ્યારે આભાસી પ્રતિબિંબ માટે પ્રતિબિંબ અંતર v ધન લઈએ છીએ બરાબર આ મુદ્દા તમે આપણે આગળ પણ ડિસ્કસ કરી ચૂકેલા છે અને જો ન યાદ આવતું હોય તો લાસ્ટ લેક્ચર ફરી એકવાર રિવાઇઝ કરો ને બધા પોઈન્ટ ધ્યાનથી યાદ રાખો કારણ કે બહુ જ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે હવે મિરર ફોર્મ્યુલા આપણે આગળ સાબિત કરી ગયા છે જે છે 1/f બરાબર 1/u + 1/v અથવા 1/v + 1/u એને હું ત્રણ કોન્સેપ્ટમાં દાખલા ગણવા માટે અહીંયા ત્રણ શોર્ટ ટેકનિક્સ આપણે યાદ રાખીશું કે જો લસા લઈએ તો u અને v નો સરવાળો થાય એટલે u + v / uv થશે અને પછી એનો વ્યસ્ત કરશો તો uv ઉપર જતા રહેશે બરાબર અને u + v જે છે નીચે આવતા રહેશે તો f બરાબર આપણને સૂત્ર મળશે uv/u + v એ જ રીતે જો 1/u ને તમે સામે લઈ જાઓ ને તો 1/f - 1/u થાય રાઈટ અને માટે u - f/fu થશે ક્લિયર u - f/fu થશે અને એનો વ્યસ્ત કરશો તો v બરાબર આપણને ફોર્મ્યુલા મળશે uf/u - f તે જ રીતે જો 1/v ને તમે સામે લઈ જાઓ તો 1/u બરાબર થશે 1/f - 1/v
લસા લઈ લો, વી ઉપર લઈ જશો, એફ આ રીતે ઉપર લઈ જશો તો વી માઇનસ એફ અપોન વી એફ થશે અને એનો વ્યસ્ત કરશો તો વી એફ અપોન વી માઇનસ એફ થઈ જશે. ક્લિયર? સો આ આપણા એક શોર્ટ ટેકનિક છે કે ભાઈ જ્યારે કિંમતો મૂકવી હશે તો આપણે આ સૂત્રમાં મૂકીશું. એટલે આપણી પાસે યુ ને વી નું મૂલ્ય હોય ને એફ જોઈતું હોય તો પહેલા સૂત્રનો ઉપયોગ કરીશું. યુ અને એફ નું મૂલ્ય હોય વસ્તુ અંતર ને કેન્દ્ર લંબાઈ હોય ને વી જોઈતું હોય તો બીજા સૂત્રનો ઉપયોગ કરીશું. અને વી અને એફ હોય એટલે પ્રતિબિંબ અંતર અને કેન્દ્ર લંબાઈ હોય ને વસ્તુ અંતર જોઈતું હોય તો ત્રીજા સૂત્રનો ઉપયોગ કરીશું. આ બધા જ સૂત્રમાં સંજ્ઞા પદ્ધતિ સાથે એટલે કે પ્લસ માઇનસ નિશાની સાથેની કિંમત મૂકીશું. અને સંજ્ઞા પદ્ધતિ માટે સંજ્ઞા પદ્ધતિના નિયમોનો આપણે ઉપયોગ કરીશું. આપાત કિરણની દિશામાંના અંતરોને ધન અને આપાત કિરણની વિરુદ્ધ દિશામાંના અંતરોને ઋણ ગણીશું. મોટવણીની વાત કરીએ તો અહીંયા લેટરલ મેગ્નિફિકેશન જે આપણે ડિસ્કસ કરી ચૂકેલા છે. લેટરલ મેગ્નિફિકેશનનો મતલબ થાય છે કે વસ્તુ અને પ્રતિબિંબની જે ઊંચાઈઓ છે એનો માય મિસ્ટેક, પ્રતિબિંબની ઊંચાઈ અને વસ્તુની ઊંચાઈના ગુણોત્તરને આપણે લેટરલ મેગ્નિફિકેશન કહીએ છીએ. આ કેસમાં વસ્તુ જે છે પ્રિન્સિપલ એક્સિસને લંબ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્રિન્સિપલ એક્સિસ, ફરી બોલું છું, પ્રિન્સિપલ એક્સિસ એટલે મુખ્ય અક્ષને લંબ ગોઠવવામાં આવે છે ત્યારે એનું પ્રતિબિંબ પણ મુખ્ય અક્ષને લંબ મળે છે. એ કેસમાં જે મોટવણી મળે છે એને આપણે લેટરલ મેગ્નિફિકેશન કહીએ છીએ, ટ્રાન્સવર્સ મેગ્નિફિકેશન કહીએ છીએ, લિનિયર મેગ્નિફિકેશન કહીએ છીએ. આ બધા નામ છે એને ઓળખવા માટે. સો એમ બરાબર આઈ ડિવાઇડેડ બાય ઓ થશે. આઈ શું છે? પ્રતિબિંબની ઊંચાઈ. ઓ શું છે? વસ્તુની ઊંચાઈ. જેનું મૂલ્ય આપણે તાર્યું હતું માઇનસ વી બાય યુ, માઇનસ વી ડિવાઇડેડ બાય યુ. ક્લિયર? આ સૂત્ર આપણે તારેલા છે. હવે માઇનસ વી બાય યુ જો આપણે લખવા જઈએ માઇનસ વી ડિવાઇડેડ બાય યુ, આ સૂત્રને ધ્યાનથી જુઓ. વી બરાબર યુ એફ અપોન યુ માઇનસ એફ. દેખાયું? એમાં યુ ને છેદમાં લઈ જાઓ તો શું મળે તમને? તમને મળશે આવું સૂત્ર, વી ડિવાઇડેડ બાય યુ બરાબર થઈ જશે એફ ના છેદમાં યુ માઇનસ એફ. રાઈટ? આવું સૂત્ર મળે. બંને બાજુ આપણે માઇનસ નિશાની આપી દઈએ. અહીંયા પણ માઇનસ નિશાની આપીએ ને અહીંયા જે માઇનસ નિશાની આપીએ એમાં છેદમાં નિશાની બદલી કાઢીએ. એટલે માઇનસ નિશાની આપશો તમે તો યુ ઋણ થઈ જશે ને એફ પ્લસ થઈ જશે. એટલે આપણને આ સૂત્ર મળશે, એફ ના છેદમાં એફ માઇનસ યુ. તો મોટવણીનું આપણે બીજું સૂત્ર મળે, એફ અપોન એફ માઇનસ યુ. એવી જ રીતે તમે આ છેલ્લું સૂત્ર જુઓ, યુ વાળું, તો એમાં યુ ને છેદમાં લઈ જાઓ, વી ના છેદમાં લઈ જાઓ. વી માઇનસ એફ જે છે એને આપણે સામે અંશમાં લઈ જઈએ અને એફ ને છેદમાં લઈ જઈએ. ફરી રિપીટ કરું છું અને કાઢી નાખીએ બધું એટલે તમને સમજાય. વી માઇનસ એફ જે છે એને આપણે અંશમાં લઈ જઈશું ઉપર, બરાબર? એફ જે છે એને છેદમાં લઈ જઈશું તો ઉપર શું આવશે? વી માઇનસ એફ, છેદમાં શું આવશે? એફ. અને આ યુ જે છે સામે છેદમાં આવી જાય એટલે વી ડિવાઇડેડ બાય યુ થઈ ગયું. તો તમને મળશે વી ડિવાઇડેડ બાય યુ બરાબર વી માઇનસ એફ, વી માઇનસ એફ ના છેદમાં મળશે એફ. બંને બાજુ કારણ કે મોટવણી એટલે માઇનસ વી બાય યુ છે તો માઇનસ નિશાની તમે આપી દેશો તો એફ માઇનસ વી ડિવાઇડેડ બાય થશે, એફ માઇનસ વી ડિવાઇડેડ બાય એફ થશે. આ મોટવણીના બધા સૂત્રો આપણે યાદ રાખીશું. રાઈટ? એક છે પ્રતિબિંબની ઊંચાઈ ભાગ્યા વસ્તુની ઊંચાઈ, બીજું છે માઇનસ વી બાય યુ માઇનસ પ્રતિબિંબ અંતર ભાગ્યા વસ્તુ અંતર, એફ અપોન એફ માઇનસ યુ અને એફ માઇનસ વી અપોન એફ. આ અરીસા માટે મોટવણીના લેટરલ મેગ્નિફિકેશનના સૂત્રો છે. પછી આપણે વાત કરીએ છીએ એક્સિયલ મેગ્નિફિકેશન. એનો ચર્ચા આપણે આપણા કોર્સમાં કરી નથી. એક્સિયલ મેગ્નિફિકેશન અક્ષીય મોટવણી બોલી શકીએ આપણે ગુજરાતીમાં એને. એનો મતલબ થાય છે આ અરીસો છે, અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાની આ મુખ્ય અક્ષ એવું વિચારો અને મુખ્ય અક્ષ ઉપર કોઈ વસ્તુને આડી મૂકેલી છે, અક્ષને સમાંતર મૂકેલી છે. લેટરલ મેગ્નિફિકેશનની આપણે જ્યારે ચર્ચા કરી હતી ત્યારે આપણે બોલતા હતા અક્ષને લંબ, જ્યારે એક્સિયલ મેગ્નિફિકેશનમાં અક્ષને સમાંતર અલોંગ ધ પ્રિન્સિપલ એક્સિસ બોલાય. બરાબર? હું ફરી પૂછીને ફરી ડ્રો કરું છું. આ અંતર્ગોળ અરીસો છે, અંતર્ગોળ અરીસાની આ અક્ષ થઈ ગઈ અને અક્ષ ઉપર આપણે જે વસ્તુ મૂકી છે એ અક્ષને સમાંતર છે. એમાં વસ્તુના બે છેડા થશે. આ પહેલો જે છેડો છે એ પહેલા છેડા સુધીનું જે અંતર છે, ધ્રુવથી માપેલું આ અંતર છે એને આપણે u1 કહીશું અને બીજો જે છેડો છે એનું જે અંતર થશે એને આપણે u2 કહીશું.
બરાબર, અને એને અનુરૂપ પ્રતિબિંબના બે છેડા મળશે, V1 અને V2 થશે. તો I1 જે છે વસ્તુની લંબાઈ છે, સોરી પ્રતિબિંબની લંબાઈ છે, O જે છે વસ્તુની લંબાઈ છે, પણ અહીંયા વસ્તુ એ અક્ષને સમાંતર આડી છે, જ્યારે પ્રતિબિંબ પણ અક્ષને સમાંતર આડું છે. એ કેસમાં પ્રતિબિંબની લંબાઈ જે થશે એના બે છેડાના અંતરોની બાદબાકી V2 - V1 થશે, અને U2 - U1 કરશો તો વસ્તુની જે લંબાઈ છે એ O મળશે. ખ્યાલ આવે છે? વસ્તુની લંબાઈ O મળશે. એવી રીતે V2 - V1 કરશો તો પ્રતિબિંબની લંબાઈ મળશે. બરાબર, અને V2 અને V1 ની અરીસાના સૂત્ર પરથી જે કિંમત મળે એ અહીંયા મૂકીને સાદુરૂપ આપીને મેં આ સૂત્ર તારવ્યું છે, જે છે f² - U1 અને f - U2. એક્સેલ મેગ્નિફિકેશનના જ્યારે દાખલા આપણે ગણીશું ત્યારે આ સૂત્રનો ઉપયોગ કરીશું. આ સૂત્રને ખાસ યાદ રાખો. બહુ સરળતાથી મેગ્નિફિકેશન એટલે મોટવણી શોધી શકાય છે. જો ઓબ્જેક્ટ ખૂબ નાનો હોય, એટલે વસ્તુ જે છે એ પ્રમાણમાં ખૂબ નાની હોય, તો ડાયરેક્ટ f/f - U² અથવા f-v/f² કરીને પણ મેગ્નિફિકેશન શોધી શકાય છે. એક્સિયલ મેગ્નિફિકેશન શોધી શકાય છે. ક્યારે? જ્યારે વસ્તુ ખૂબ નાની હોય તો. બરાબર, ખ્યાલ આવ્યો? ઓકે. એરિયલ મેગ્નિફિકેશનની વાત કરી કે જેમાં વસ્તુની સામે કોઈ 2D ઓબ્જેક્ટ મૂકવામાં આવે. 3D ઓબ્જેક્ટની વાત નથી કરતા. 2D ઓબ્જેક્ટ એટલે કે કોઈ ચોરસ પ્લેટ છે કે લંબચોરસ પ્લેટ છે કે ત્રિકોણ કે ગોળાકાર પ્લેટ મૂકવામાં આવે તો એરિયલ મેગ્નિફિકેશન એટલે એરિયા, એટલે ક્ષેત્રફળની દ્રષ્ટિએ મેગ્નિફિકેશન શું થશે? તો એરિયા ઓફ ઇમેજ, પ્રતિબિંબ જે મળ્યું એનું ક્ષેત્રફળ ભાગ્યા વસ્તુનું ક્ષેત્રફળ. અને એરિયલ મેગ્નિફિકેશનનું જે મૂલ્ય છે એ લેટરલ મેગ્નિફિકેશનના મૂલ્ય કરતા બમણું, એટલે m² જેટલું થશે, જેને AI/AO લખી શકાય, અથવા એને I/m², થશે. બરાબર, આ એરિયલ મેગ્નિફિકેશન નું સૂત્ર છે. અહીં આપણે આ લેક્ચરમાં JEE ને અને નીટને લગતા શોર્ટ ટેકનિક અને જુદા જુદા કોન્સેપ્ટ ડિસ્કસ કર્યા છે. એને બહુ જ ધ્યાનથી સમજો. બરાબર, એને જ્યાં જરૂર જણાય યાદ રાખો, બધા ફોર્મ્યુલાને યાદ રાખો, ફોર્મ્યુલા સમજો, કેવી રીતે એની કિંમતો મૂકવાની છે, નિશાની કેવી રીતે લઈએ છે, આ બધા જ પોઈન્ટને બહુ ધ્યાનથી સમજો. આના આધારે આપણે JEE ને નીટના જે દાખલા કે MCQ સોલ્વ કરીશું આગળના લેક્ચર્સમાં, ત્યારે ફરી આ કોન્સેપ્ટ આપણે કેવી રીતે ઉપયોગમાં લઈએ છીએ પ્રેક્ટિકલી, કેવી રીતે એને દાખલા ગણવામાં ઉપયોગમાં લઈએ છીએ, એ પોઈન્ટ્સ બધા આગળના લેક્ચરમાં સમજીશું.